તો તમારો મિત્ર આપણા નવા વિડીયોની અંદર સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? ભાઈ મજામાં? તો ભાઈ આપણે અત્યારે ઉઠા ને ભાઈ પાછળના વિડીયોની અંદર તમે જોઈએ તો કે આપણે રાતના હાના ભાઈ હોઈ ગયા હતા સોનગઢ બોર્ડર. કેમ કે ભાઈ આપણી તબિયત ખરાબ હતી તો હું અત્યારે ભાઈ કાકા ભાઈ ઉઠા. કાકાને ભાઈ મજા નથી, માથું દુખતું હતું ને ભાઈ આપણે કન્ટિન્યુ કેમ કે કાલે સવારના ભાઈ ડ્રાઇવિંગ કરતા હતા રાત સુધી, એટલે આપણે 20 કિલોમીટર પૂરા હતા. એટલે ભાઈ આપણે થાકી ગયા હતા, એના હિસાબે ગાડી પછી રાખી દીધી હતી. તો અત્યારે ભાઈ અમે ઉઠા, હજી ભાઈ મોટું ધોવાનું બાકી છે જે ઉઠા. તો ભાઈ પહેલાં આપણે છે ને બ્રશ કરતા આવીએ ને પછી આગળ મળીએ, પછી પીએ ચા પાણી. તો મિત્ર ટાઈમ છે ને અત્યારે 8:06 થઈ ગઈ ને તારીખ છે 14. ને આપણે ભાઈ ગુજરાત બોર્ડર હવા સામે દેખાય એ ગાડી અહીંયા રાખી ને હોટલ હે ભાઈ શિવમ કાઠિયાવાડી ભાવનગર વાળાને હે ભાઈ, જમવાનો 1 નંબર બનાવે. આપણા કાકા ગયા ભાઈ બ્રશ કરવા, તો હવે આપણે કરી લઈએ ને પછી હાલતા થઈએ ચા પાણી પીને. તો મિત્ર હોટલની અંદર આવી ગયા ને ભાઈ ચા પાણી આવી ગયા, તો આપણે પી લઈએ ચા પાણી. તો મિત્ર કમ્પ્લીટ છે ને ભાઈ 8:55 થઈ ગઈ ને આપણે ભાઈ હાલતા થઈ ગયા. અમે દેખાય ભાઈ ગુજરાત બોર્ડર છે ને આપણે વાં હોટલે હતા ને આપણા કાકા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા ને હવે ઘરે ડ્રાઇવિંગ. કાલે તબિયત ભાઈ ખરાબ હતી આપણા કાકાને ને હવે છે ને ભાઈ નવાપુર બોર્ડર મહારાષ્ટ્રનો બોર્ડર 20 કિલોમીટર છે. તો મિત્રો આ છે ને ગુજરાતનો બોર્ડર હતો ભાઈ. પહેલાં અહીંયા કાંટો અને બધું એવું કરવું પડતો, હવે બંધ કરી દેવામાં આવ્યું ગુજરાતના બોર્ડર. બધા ભાઈ પાણી ભરાઈ ગયો, વરસાદ છે ફૂલ આ બાજુ. તો અત્યારે છે ને મિત્રો આપણે મોરબી ગૂગલ મેપની અંદર મારીએ કેટલો થાય સોનગઢથી આપણે જોઈએ ભાઈ. તો મિત્રો છે ને 481 કિલોમીટર જેવું થાય ભાઈ મોરબીથી, 481 પૂરેપૂરું સોનગઢથી. હવે આપણે માર્યો મિત્ર રાજમંડળી ને આમાં છે ને ભાઈ દેખાડે રાજ મહેન્દ્ર વરામ, પણ ભાઈ એને છે ને રાજમંડળી આપણે કહેવામાં આવે. આ એનો ભાઈ બહુ અઘરું નામ છે, મોટો, એટલે ટૂંકમાં ભાઈ એને છે ને રાજમંડળી તરીકે ઓળખવામાં આવે. એ થાય ભાઈ 1221 કિલોમીટર, પણ હજી ભાઈ શોર્ટકટમાં રસ્તા બતાવે. જેમ જેમ આગળ જાવ એમ ભાઈ આપણે અંદાજ આવતો જાય, કેમ કે જ્યાં અહીંથી 3 રસ્તા છે ને ભાઈ ખાતે આગળથી, એટલે હજી ભાઈ 2 દી થાય ને આમાં છે ને 23 કલાક ને 44 મિનિટ દેખાડે. તો ભાઈ એ ગાડી 24 કલાકમાં 1200 કિલોમીટર ન કાપે. આ 4 વ્હીલના હોન્ડાનો રસ્તો બતાવે. તો મિત્રો હે ને ભાઈ વરસાદ ધીરે ધીરે ચાલુ છે ને આપણે પહોંચી ગયા મહારાષ્ટ્ર બોર્ડર હે ભાઈ. આ હે મહારાષ્ટ્રનું બોર્ડર. અહીંયા પહેલાં આપણે ભાઈ કાંટો કરવો જો હે, આપણી ગાડી ચેક થાય વજન ભાઈ કેટલો હે. અમે 44 ટન ને 100 કિલો 14 વ્હીલવાળી ગાડીમાં પાસ થાય તો કાંટો કરીને ભાઈ ગાડી આપણે અહીંયા લાઈનમાં રાખી કાંટો કરીને પછી ભાઈ વાં ઓફિસ છે ને આપણે ફાઇલ ને બધી પરમિટ કાગળી આખા ચેક કરે ને પછી જવા દઈએ ભાઈ. તો મિત્રો કમ્પ્લીટ છે ને ભાઈ આપણે મહારાષ્ટ્રનું બોર્ડર પાસ કરી લીધું ને પ્રોપર મહારાષ્ટ્રની અંદર એન્ટર થઈ ગયા. જો ભાઈ વજન કાંટા આપણે કરાવી લીધા ને વાહ ગાડી અને ભાઈ ઢગલા પડ્યા ત્યાં હે ને હવે આપણે આ કાંટા પર અહીંથી આપે ભાઈ કાંટો કરાવીને એ ત્યાં આપવાની આપણે વજન ચેક કરે ને પછી પેપર જોવે ભાઈ પરમિટ વીમો આ તે ટેક્સ બધું આપણે જઈએ કમ્પ્લીટ કરાવી લઈએ. મિત્રો બોર્ડર પાસ કરી લીધા ને આપણે અત્યારે છે ને નવાપુરની અંદર છે મહારાષ્ટ્રનું પહેલું ગામ આવે ભાઈ. અહીંયા છે ને ભાઈ રસ્તાનું કામ હાલે. આ પુલ એક બની ગયો ને ભાઈ બીજો હજી બને. મિત્રો ટાઈમ થઈ ગયા 11:14 ને આપણે ભાઈ નવાપુર વતીને મહારાષ્ટ્રની અંદર વિશાલવાડી ગામ આવે ત્યાં ભાઈ ઉભા આપણે દહીંવેલ પહેલાં. અને હજી ભાઈ હાકરીનો ઘાટ આવશે. જો ભાઈ વ્યૂ 1 નંબર છે ને આપણે છે ને ભાઈ ગાડી હોટલ ઊભી રાખી. હોટલ છે ભાઈ એપલ, ત્યાં ભાઈ આપણે ચા પાણી પીએ. તો કમ્પ્લીટ મિત્રો છે ને ભાઈ ચા આવી ગઈ તો ચા પાણી પી લઈએ. તો કમ્પ્લીટ છે ને મિત્રો આપણે પાછા ચા પાણી પીને હાલતા રહી ગયા ને આપણા કાકા કરે ડ્રાઇવિંગ. એ ભાઈ ચા પાણી નથી પીતા એટલે એની નથી પીતા. હવે છે ને ભાઈ ઘાટ હમણાં ચાલુ થઈ ગયા છે સાકરીનો ને વરસાદ ભાઈ સારો અહીંયા અત્યારે બંધ થઈ ગયો ને અંધારાઈ છે. જોઈએ હવે ભાઈ આગળ વરસાદ હોય કે ન હોય. તો મિત્રો છે ને આપણે ભાઈ વિશાલવાડીથી ઘાટ ચાલુ થઈ ગયા, આમ હજી મેન ઘાટ બાકી છે. ને મિત્રો જો ભાઈ ડુંગરની ઉપર છે ને હાવ વાદળા આવી ગયા ભાઈ, ડુંગર ઢકાઈ ગયા. હવે જોઈએ આગળ ભાઈ વરસાદ હોય કે ન હોય. ને ગાડી ભાઈ અત્યારે આપણી 7-8માં ગેરમાં ચરે. હજી મેન ઘાટ બાકી છે, અહીંથી ઘાટની શરૂઆત થાય. તો મિત્રો હે ને જ્યાં રસ્તા ભાઈ થોડો ખરાબ આવે, ખાડા પડી ગયા રસ્તે, કેમ કે રસ્તાનું કામ છે ને ભાઈ ચાલુ હોય છે ધુલિયા પછી. ધુલિયા અહીંથી છે ને ભાઈ હવે 100 કિલોમીટર જેટલો હે ને ભાઈ વાદળા જો હે ને કેટલા ડુંગરની નીચે આવતા રહ્યા. ડુંગર ભાઈ હજી બહુ ઊંચા છે મોટા,
વાદરાના હિસાબે હે ને ઢકાઈ ગયા, કેમ કે આટલા નીચે હે ને ભાઈ વાદરા આવ્યા ડુંગરને. આમ હરોહર હે ને ભાઈ ડુંગરની લાઈન હે ત્યાં ભાઈ હરોહર હે ને જ્યાં વાદરા હે ને ભાઈ બધા આવ્યા ડુંગરને અડધે સુધી હે વાદરા. અહીંથી ભાઈ વ્યૂ હે એક નંબર જોઈએ જવું ને હવે હે ને ભાઈ ઘાટની શરૂઆત થઈ ગયા હે અહીંથી. તો મિત્રો હે ને ઘાટની પહેલાં ભાઈ આપણે ગાડી ઊભી રાખી, કેમ કે ભાઈ વ્યૂ એક નંબર હતો તો આપણે ફોટા વિડીયો હે ને ભાઈ થોડાક ઉતારવા હતા ને પછી આપણે આગળ હાલતા થઈએ. તો કમ્પ્લીટ મિત્રો 11:54 થઈ ગઈ, 12માં 6 મિનિટની વાર ને પાછા આપણે થઈ ગયા હાલતા આપણા કાકા ઘરે ડ્રાઇવિંગ ને ફોટા વિડીયો ભાઈ આપણે ઘણા ઉતાર્યા, કેમ કે વ્યૂ હતો એક નંબર ભાઈ લોકેશન. જો મિત્રો હવે હે ને ભાઈ ડુંગરની ઉપર વાદળા હે ને ચડી ગયા. આગળ તમે ભાઈ પહેલાં આગળ જોયું તો કે વાદળાથી હે ને ભાઈ અડધા ડુંગર ઢકાઈ ગયા હતા, કેમ કે હવે ઉપર વયા ગયા. જો ભાઈ ડુંગર થઈ ગયા ને ખુલ્લો, હવે ભાઈ બધે એમાં જ ડુંગર આખો હે ને ભાઈ ચોખા દેખાય, વાદળા વયા ગયા ઉપર. તો હે ને મિત્રો આપણી ગાડી હાવ ભાઈ નિરાતે ચડે, કેમ કે હવે હે ને ભાઈ ઘાટ ચાલુ થઈ ગયો. તો કમ્પ્લીટ મિત્રો આપણે હે ને ભાઈ ઘાટને વચ્ચે પહોંચ્યા ને હે ને જો ભાઈ વરસાદ ચાલુ થઈ ગયા એટલે જ ભાઈ મેં આગળ કીધું તો કે અહીંયા ભાઈ જ્યાં આવી ગયા ને ત્યાં વરસાદ ચાલુ જ હોય ઘાટને વચ્ચોવચ, કેમ કે ભાઈ આખો જંગલ ઇલાકો હોય એના હિસાબે હે ને ભાઈ વરસાદ અહીંયા વધારે પડે. આપણી ગાડી ભાઈ ધીરે ધીરે ચડે. કમ્પ્લીટ મિત્રો આપણે હે ને ભાઈ હાવ ઘાટને ઉપર આવી ગયા. હવે 1-2 કિલોમીટર જેટલો ઘાટ છે ને ઘાટને ઉપર હે મિત્રો હાવ આપણે ને વરસાદ ધીમો ધીમો ચાલુ છે ને ભાઈ અહીંયા ડુંગરનો નજારો જોયા જેવો છે. હા ભાઈ આને સાંકળીના ઘાટ તરીકે ઓળખવામાં આવે. નીચે પણ ભાઈ એટલો ઊંડો છે. તો મિત્રો કમ્પ્લીટ હે ને ભાઈ ઘાટ આપણે ચડાવી લીધો ભાઈ. ત્રીજા ચોથા ગેરમાં છે ને ભાઈ આપણી ગાડી ઘાટ ચડે. આ ગાડી ભાઈ છે ને 10 ગેરવાળી છે. તો હવે ભાઈ અહીંથી 1 કિલોમીટર જેટલી હોટલ છે જામનગર વાળાની ભાઈ આપણા ગુજરાતને. તો હવે છે ને ભાઈ ત્યાં આપણે ગાડી ઊભી રાખશો. ધનાભાઈની હોટલ તરીકે ઓળખવામાં આવે. એટલે જ મિત્રો આવી ગઈ પાઠ હોટલ કરીને કાઠિયાવાડી ભાઈ ધનાભાઈની હોટલ છે જામનગર વાળા છે ભાઈ. ઘાટથી આપણે ઘાટ ચડી જાય એટલે 1 કિલોમીટર વટીને આવે ઇન્ડિયનના પબની બાજુમાં ભાઈ. તો અહીંયા હવે આપણે રાખીએ, કેમ કે લેવાનો છે આપણે થોડો ઘણો સામાન ને ભાઈ જમી લઈએ હવે અહીંયા. તો કમ્પ્લીટ છે ને મિત્ર ભાઈ આપણે ગાડી અહીંયા ઊભી રાખીને હવે આપણે જઈએ જમવા. આપણા કાકા વયા ગયા, પહેલાં જમી લઈએ અને પછી ભાઈ હાલતા થઈએ. આપણે થોડો ઘણો સામાન લેવાનો છે. કમ્પ્લીટ મિત્ર ઓન કાકા જમવા બેસી ગયા, આવી ગયા ભાઈ. ગરમા ગરમ બાજરીના રોટલા, પાપડ ને શાક હતા ભાઈ 5-6 પ્રકારના. આપણે દહીં તીખારીને વટાણાનો મગવો ને છાશ છે ભાઈ ને સંભાર હતો. હવે જમી લઈએ વહેલા. તો કમ્પ્લીટ મિત્ર 1:27 થઈ ગયા. આપણો ટાઈમ 1:30 વાગી ગયો ને આપણે થોડો ઘણો ભાઈ નાસ્તો લઈ લીધો ને જમીન આવી ગયા ને ભાઈ વરસાદ પાછો ધીમે ધીમે ચાલુ થયો, કેમ કે અંધાર છે, સાટા આવે ને હવે ભાઈ આપણે કરશું ડ્રાઇવિંગ ને આપણા કાકા છે ને ભાઈ આરામ કરશે. એ હમણાં ગયા હજી હોટલ છે ભાઈ ને આપણે જમીન આવતા રહ્યા તો એ આવે એટલે પછી ભાઈ હાલતા થઈએ પાછા. ને મિત્ર આપણે ઢોલિયાથી છે ને ભાઈ 77 કિલોમીટર પહેલાં છે. હવે અહીંથી ભાઈ અત્યારે આ ગામની અંદર છે આપણે ભાઈ દહીંવેલની પહેલાં દહીંવેલ પછી મિત્ર સાંકળી પછી ભાઈ આવે કોસંબા ને કોસંબા પછી ઢોલિયા. આ હાઈવે છે ભાઈ નવાપુર ઢોલિયા વાળા ને આમ જે તો ઢોલિયાથી સુરત વાળો સીધો. તો હવે ભાઈ હાલતા થઈએ આપણે આગળ. તો કમ્પ્લીટ મિત્ર છે ને ભાઈ આપણે પાછા હાલતા થઈ ગયા ને ભાઈ આખો રસ્તો છે ને જંગલ એરિયા જ બધા આવે, ઘાટ સેક્શન રસ્તા ને આ રસ્તા છે ને મિત્ર એવો ખરાબ થઈ ગયો ભાઈ. ખાડા એવા છે ને ભાઈ ઓસિંતાના છે ને આવી જાય એટલે આમ ભાઈ વાંધો ન હાલવામાં, પણ રાતે ભાઈ ધ્યાન રાખવું પડે, કેમ કે ખાડા છે ને ચોમાસાના લીધે ભાઈ પડી ગયા ઠેકાણે એટલે ક્યાં ખાડો આવી જાય એટલે ખબર નથી રહેતી. એના હિસાબે ભાઈ અમુક ખાડા છે ને ઠેકી જાય. તો મિત્રો વળી પાછા છે ને વરસાદ ચાલુ થઈ ગયા, થોડાક આગળ આવેલા હતા. કટકે છે ને ભાઈ મહારાષ્ટ્રની અંદર વરસાદ છે. ધુલિયા બાજુ આપણે જઈએ ભાઈ, ધુલિયા સાઈડ ક્યાંક આવે ને ક્યાંક ભાઈ વળી તડકો નીકળે. તો જો મિત્ર પાછા છે ને વરસાદ બંધ થઈ ગયા, આમ પાછળ છે ને ભાઈ વરસાદ ચાલુ છે ને વળી થોડાક આગળ આવ્યા ને તો જો ભાઈ ક્યાં વરસાદ ક્યાંય એટલે ક્યાંય છે નહીં. આખો રોડ ભાઈ કોરો પડ્યો એટલે આવી રીતે ભાઈ કટકે છે વરસાદ અહીંયા. તો મિત્ર અત્યારે 2:04 થઈ ગઈ ભાઈ ને આપણે ધુલિયાની પહેલાં છે ને ભાઈ
આ સાકરી ગામ આવે એની પહેલાં અસ્થાને કરીને હે ને ભાઈ ગામ છે ત્યાં આપણે ગાડી ઊભી રાખી, કેમ કે ભારતનો પપ છે ભાઈ, ડીઝલ સારું ચાલે તો આપણે નાખવાનો હોય ડીઝલ, તો આપણે ફૂલ ટાંકી કરાવી લઈએ. તો મિત્રો છે ને આપણે ત્યાં ભાઈ ફૂલ ટાંકી કરીએ. તો મિત્રો ફૂલ થવા આવી આપણી ટાંકી. મિત્રો છે ને આપણી ટાંકી ભાઈ ફૂલ થઈ ગઈ ને આપણી ગાડીમાં આવ્યું 298 લીટર. ભાઈ કાઢે ભાઈ બિલ, પછી આપણે બતાવીએ. એટલે જ મિત્રો આપણી ગાડીમાં 27,150નું આવ્યું ડીઝલ, 298 લીટર. ભાવ છે 91.6 પૈસા, 91 રૂપિયા ભાઈ લીટરનો ભાવ છે મહારાષ્ટ્રની અંદર. તો કમ્પ્લીટ હે ને મિત્રો પાછા આપણે ભાઈ પપેથી ભારતને હાલતા થઈ ગયા. ને ધુલિયા હે ને ભાઈ હવે 58 કિલોમીટર રહ્યો મિત્રો. ને આપણે ભાઈ અહીંયા 298 લીટર ડીઝલ આવ્યો. આપણી 400 લીટરની ટાંકી છે. પોરબંદર ભાઈ 25,000નો નાખ્યો હતો ને બીજું પડ્યું હતો ટાંકીમાં. એટલે અહીંયા સુધીમાં છે ને ભાઈ 300 લીટર ગાડી છે ને ભાઈ ડીઝલ પી ગઈ. કિલોમીટર કાપ્યા છે 800-900 કિલોમીટરમાં 300 લીટર પી ગઈ. એટલે ભાઈ 20-25,000નું ડીઝલ અહીંયા સુધીમાં જઈ ગયા. ને પાછો હજી ભાઈ એક ફેર આપણે ફૂલ કરાવવી જોઈએ આમ તેલંગાણા બાજુ, કાં પછી મહારાષ્ટ્રને બોર્ડર, મહારાષ્ટ્ર તેલંગાણાની ભાઈ બોર્ડર આવે ને આમ નાંદેડ થઈને આપણે જવાનો છે. તો એ બાજુ ક્યાંક છે ને ભાઈ બાકી ફૂલ કરાવવી જોઈએ ટાંકી. તો હે ને ભાઈ હવે આપણે સીધા પૈડા જઈએ ને આપણા કાકા હોઈ ગયા ને આપણે હવે કરીએ ડ્રાઇવિંગ. મિત્રો જવા સામે ભાઈ કેવું લોકેશન છે એક નંબર. કેમ કે ભાઈ ત્યાં આખો જંગલ વિસ્તાર છે, જ્યાં ડુંગર ને એની ઉપર ભાઈ વાદળાનો વ્યૂ આવે એક નંબર. તો મિત્રો છે ને આપણે સાકરી ગામ વટી ગયા ને અહીંયા ભાઈ એક સાકરી ગામ ને નેરની વચ્ચે એક ટોલ નાકો આવે. ભાઈ ટોલ નાકો ભાઈ લગભગ 2 વર્ષથી હજી બંધ જ છે, કેમ કે રસ્તા ભાઈ આ ભાઈના જ કામ ચાલુ છે એના હિસાબે ભાઈ બંધ છે. ને સુરતથી ભાઈ 2 ટોલ નાકા આવે ધુલિયા સુધીમાં. એક આવે ગુજરાતમાં વ્યારાની અંદર ને એક આવે ભાઈ અહીંયા મહારાષ્ટ્રની અંદર સાકરી ગામ વટીને. પણ આ ટોલ નાકો હજી બંધ છે. ને પછી ધુલિયા સુધીમાં ભાઈ કંઈ આવતું નથી. સુરતથી ધુલિયા સુધીમાં 2 ટોલ નાકા આવે. તો નેરથી છે ને ભાઈ આપણે 5-7 કિલોમીટર પહેલાં છે. ને સામેની સાઈડમાં જાઓ મિત્ર મોટી ભાજી ડેમ કા ભરાવ એવું કંઈક છે, ડેમ છે લગભગ ભાઈ. ને ભાઈ વ્યૂ એક નંબર છે. એની પાછળ છે ને ભાઈ આખો જંગલ વિસ્તાર છે. ને અહીંયા ગયા ભાઈ એક નાનો એવો ઘાટ સેક્શન રસ્તો આવે, હિલીઓ આવે છે મોટો. કેમ કે ત્યાં ગયા ભાઈ બધે છે ને જંગલ જ છે, આખો ડુંગર જ છે. જ્યાં જોઈએ ત્યાં જંગલ વિસ્તાર છે ભાઈ આખાઈમાં. તો જો મિત્ર નાનો એવો ઘાટ આવે ભાઈ ચડવાનો ને પાછો ઉતરવાનો આવે. અહીંયા જો ભાઈ આ ડેમ છે. હા જો ભાઈ ડેમના દરવાજા છે એટલે ભાઈ મોટો ડેમ આવે અહીંયા. ને પાણી ભાઈ એક નંબર છે. મિત્ર રસ્તામાં છે ને ભાઈ એક એક્સિડન્ટ થયો ગાડીનો અમરેલીને હે ભાઈ. એટલે આમાં છે ને ભાઈ અત્યારે ચોમાસાનું ધ્યાન રખાય એટલે જ ભાઈ રાતે આપણે છે ને ભાઈ ગયા હતા. આપણે ભાઈને પૂછ્યું ભાઈ અમરેલીની હતી ગાડી, કોઈ કામ નહોતું પછી આપણે જવા દીધી. તો મિત્રો છે ને આપણે ધુલિયા પહોંચી ગયા ભાઈ. ને 4 કિલોમીટર છે ધુલિયા. આમ સિટીમાં રસ્તો બતાવે પણ આપણે સીધું જવાનો હે. આ હે ધુલિયા બાયપાસ. આપણે ડાબી બાજુ છે ને ટર્ન મારવાનો છે. મુંબઈ ઇન્દોર વાળા રસ્તે ઇન્દોર આવ્યું મધ્યપ્રદેશમાં. કમ્પ્લીટ મિત્રો આપણે છે ને પહોંચી ગયા મુંબઈ ઇન્દોર વાળા હાઈવે ઉપર. હવે અહીંથી આપણે ડાબી બાજુ ટર્ન છે ને ભાઈ મારી લખો. હા ને જાઓ મિત્રો બોર્ડ આવ્યો ચાલીગામ સીધો, જલગામ સીધો, શિરપુર ઇન્દોર સીધો. ને ધુલિયા સિટીમાં જવું હોય તો ભાઈ ડાબી બાજુ આગળથી જવાનો. અહીંથી પણ જાય ધુલિયા સિટીમાં. હવે આપણે બાયપાસમાં હતા ત્યાંથી પણ જવાય ભાઈ. કમ્પ્લીટ છે ને ભાઈ મિત્રો આપણે ચા પાણી પીવા ધુલિયા બાયપાસમાં રાખી. આગળ ભાઈ ગુરુદ્વારા છે અને પેલા રાખી હોટલ છે ભાઈ અહીંયા જેવરાસી ઉત્તમ એવી કરીને ભાઈ હોટલ છે. તો ચા પાણી આપણે પી લઈએ. તો મિત્રો છે ને હવે આપણે ભાઈ સ્ટેરિંગ મતાવવાનો છે ને હા ભાઈ સો ફિટિંગ વાળાની દુકાન છે અને આ બધા ગાડીના સો ફિટિંગ સામાન ભાઈ જરે. તો આપણે સ્ટેરિંગ મતાવી લઈએ ભાઈ આવ્યા મતે. તો કમ્પ્લીટ છે ને મિત્રો કવર આપણો કરી દીધો ભાઈ એને. હવે છે ને ગેરનો કવર નાખી દઈએ કેમ કે હવે છે ને ભાઈ તૂટી ગયું હતું એટલે ગરમ હવા આવતી હતી. તો મિત્રો છે ને કમ્પ્લીટ ભાઈ મટાઈ ગયો એક નંબર મટી દીધો. ને આ ભાઈ છે ને ઘરે બનાવે પછી ને આ ડબલ ઓલો હે ભાઈ રેક્ઝિન ના હે ભાઈ. આ છે ને ભાઈ ઘડીકમાં તૂટે નહીં, સિલાઈ કરી જો હોય તો રહેતી. કમસે કમ છે ને ભાઈ 15-20 મિનિટ થઈ ગઈ. તો હવે છે ને ભાઈ આપણે અહીંથી નીકળશો આગળ. તો આ ભાઈ જૂનો હતો ને જ્યાં અહીંથી છે ને તૂટી ગયો તો રબર જે આવે ને એના હિસાબે છે ને ભાઈ ગરમ હવા આવતી હતી. તો
તો મિત્રો ટાઈમ થઈ ગયા 4:59, 5 વાગી ગયા ભાઈ ને. હવે આપણે અહીંથી થઈ ગયા હાલતા ને વરસાદ ભાઈ પાછો હે ને ચાલુ થઈ ગયો. આપણા કાકા ઉઠી ગયા ભાઈ. આપણા કાકા હવે કરશે ડ્રાઇવિંગ ને આપણે કરશો ભાઈ હવે આરામ. તો મિત્રો ભાઈ ધુલિયામાં આવતા હોય ને એટલે હે ને ખાસ ધ્યાન રાખજો. અહીંયા આરટીઓ વાળા હે ને ભાઈ ઘુમર હે. કેમ કે અત્યાર સુધી ભાઈ 5 થી 6 રાઉન્ડ લગાવ્યા. અમે ઉભા હતા ન્યાય ભાઈ ઉભા હતા ગુરુદ્વારા પહેલા બ્રિજ હતો ત્યાં. કેમ કે ભાઈ અહીંયા ચાલુ જ હોય તો કોઈ ભાઈ હાઈડવાળા માલ ભરીને કે આવતા હોય ફુગા અધર હોય તો હે ને ખાસ ભાઈ ધોલિયા ધ્યાન રાખજો. અને હવે હે ને મિત્રો આપણે ધોલિયાથી પકડવાનો છે ભાઈ આ જલગાંવ, ભૂસાવલ, મલકાપુર ને ખામગાંવ ને સેનગાંવ ને અકોલા ભાઈ નાગપુર વાળો આપણે હે ને હાઈવે પકડવાનો છે. આપણે અકોલા છે ભાઈ અકોલા પહેલાંથી આપણે પાછો ટર્ન મારવાનો છે એટલે આગળથી ભાઈ 5-7 કિલોમીટર પછી છે ને જમણી સાઈડ આપણે વળવાનો છે. અકોલા પેલા ભાઈ બાલાપુર આવે ને ત્યાંથી આપણે છે ને પાટોર બાજુ ટર્ન મારવાનો છે એટલે બાલાપુર અહીંથી જઈએ ભાઈ. 250 માથે થઈ ગયા તો છે બાલાપુર. તો બાલાપુર ભાઈ બહોને છે ને 39 કિલોમીટર થાય અહીંથી. આગળથી ભાઈ આપણે છે ને ટર્ન મારવાનો છે. મિત્રો જ્યાં અહીંયા ભાઈ ચોકડી છે આ ડાબી બાજુ જઈને ભાઈ ધોલિયા સિટીમાં જઈને આમ જમણી બાજુ જઈ ભાઈ ચાલીગાંવ થઈને ભાઈ આમ બીડ ને ઔરંગાબાદ ને એ સાઈડ થઈને જાય. પણ ત્યાં ભાઈ ચાલીગાંવનો ઘાટ આવે ને એ રસ્તો અત્યારે બંધ છે એટલે આપણે આમ ભાઈ બાલાપુર થઈને જવું પડે. આ સીધો વયા ગયા ધોલિયા સિટીમાં. આપણે છે ને ભાઈ આગળ 3 કિલોમીટર પછી છે ને ડાબી બાજુ ઉતારવાની છે. ત્યાંથી પાછો જમણી સાઈડ ટર્ન મારવાનો ભાઈ. સામે રહે ને આપણે એટલી ટ્રાફિક નથી નહીં ફૂલ જામ છે ભાઈ. આમ ક્યાંય સુધી છે ને લાઈન દેખાય 1.5 કિલોમીટર સુધી ભાઈ છે. કેમ કે અહીંયા ચોકડી આવે ને મેન એટલે એની છે ને ભાઈ ટ્રાફિક જામ થાય. 4 રસ્તા છે ને ભાઈ ભેગા થાય. મિત્રો છે ને નાગપુર ધુલિયાથી થાય 502, જલગાંવ 108 ને ઇન્દોર 262, ધુલિયા સીધો. ધુલિયા 2 કિલોમીટર થાય પાછો અહીંથી. ભાઈ આપણે 1/2 કિલોમીટર પછી ડાબી બાજુ ઉતારવાની છે ધુલિયા બાજુ. આમ ધુલિયા સિટીમાં ભાઈ પાછો અહીંથી જવાય ને જલગાંવ નાગપુર છે ને ભાઈ જમણી બાજુ ને ઇન્દોર સીધો 62 કિલોમીટર. નાગપુર ભાઈ મહારાષ્ટ્રની અંદર આવ્યું. તો કમ્પ્લીટ છે ને મિત્રો આપણે સર્વેશ્વરમાં ગાડી ઉતારી લીધી મુંબઈ ઇન્દોર વાળા હાઈવે ઉપરથી. ને આગ્રા થઈ ભાઈ અહીંથી 870 કિલોમીટર. એમપીમાં થઈને ભાઈ આગ્રા જવાય મધ્યપ્રદેશમાંથી. હવે છે ને ભાઈ આપણે 300 મીટર પછી જમણી બાજુ ટર્ન મારવાનો છે. તો આ રસ્તો ભાઈ છે ને પાછો સીધો ધુલિયા સિટીમાં ગયો. આપણે અહીંથી હવે છે ને જમણી સાઈડ ટર્ન મારી લેવું કમ્પ્લીટ. મિત્ર છે ને આપણે જમણી સાઈડ ટર્ન મારી લીધો ને હવે છે ને ભાઈ આપણે અહીંથી સીધો જવાનું છે. ને આ અત્યારે જે ગામ આવશે ને ભાઈ એ બાલાપુર આવે. આ ભાઈ આ બાલાપુર એ અલગ ને ઓલું જે આપણે બાલાપુર માર્યું એ 35 કિલોમીટર થાય. ને અહીંયા આટલામાં છે ને ભાઈ બાલાપુર ગામ છે ને આટલામાં ડબલ પટ્ટી રસ્તો આવશે આગળથી. પછી છે ને શહેર સુધી ભાઈ અકોલા નાગપુર સુધી 4 લાઈન રસ્તો આવે. તો મિત્રો બાલાપુર ગામ પહેલાં છે ને ટ્રાફિક જામ છે. કેમ કે ભાઈ એક આગળ પુલ આવે એ બહુ કટોકટી વાળો છે ને પાછો ખરાબ છે એના હિસાબે ટ્રાફિક થાય અહીંયા આટલામાં. તો અત્યારે છે ને પ્રોપર મિત્રો આપણે બાલાપુર ગામની અંદર પહોંચી ગયા. હવે 3 કિલોમીટર છે ઓલો હાઈવે. તો કમ્પ્લીટ મિત્રો આપણે જે બાલાપુર ગામનો બાયપાસ હતો એ ગામનો રસ્તો હતો એ પાસ કરી લીધો ને જો 4 લાઈન રસ્તો આવી ગયો. હવે સીધો ભાઈ 4 લાઈન રસ્તો છે બાલાપુર, અકોલા ને અમરાવતી પછી નાગપુર ત્યાં સુધી આ રસ્તો આવે ભાઈ. આમ આપણે ધુલિયા બાજુથી આવ્યા ને ડાબી બાજુ ટર્ન માર્યા ત્યાં ભેગો થાય તો ત્યાંથી હજી છે ને ભાઈ ઓવરબ્રિજનું કામ હજી હાલે. તો આપણે હમણાં હાઈવે ઉપર ચડાવી લઈએ. તો હે ને કમ્પ્લીટ મિત્ર પાસે આપણે ગાડી ઊભી રાખી ભાઈ. ધુલિયાથી થોડોક હાલ્યા 8-9 કિલોમીટર ને કાશ વિહીર કરીને ભાઈ ગામ આવે. કેમ કે આપણે પાછા પીવાતા ભાઈ ચા પાણી ને વરસાદ ઝીણા ભાઈ છાતા આવે ઝીણા ચાલુ છે ને હોટલ આવે ભાઈ સહયોગ. તો આપણે ત્યાં ઊભી રાખી ગાડી. તો આપણે છે ને ભાઈ જઈએ ચા પાણી પીવા. તો મિત્ર આ પ્રકારનો હોટલનો વ્યૂ છે. સહયોગ કરીને હોટલ છે મિત્ર. હોટલ છે ને ભાઈ નવી પડી આ રસ્તે પહેલાં હતી નહીં ને પાર્કિંગ ભાઈ બહુ મોટું છે. તો મિત્ર આપણે છે ને ભાઈ ચા લઈ લીધી ને હોટલની અંદર આવ્યા. આ પ્રકારનો હોટલનો વ્યૂ છે ભાઈ. તો ચા પાણી પી લે ને પછી હાલતા થઈએ. આપણા કાકા હે ગાડીએ કેમ કે ચા નથી પીતા. તો મિત્ર 4:30 થઈ ગઈ ને આપણે ભાઈ પાછા હાલતા થઈ ગયા ને આપણા કાકા હાથે ગાડી ને આપણે બનાવીએ માવો ને ભાઈ હોટલ છે કે હે ને આપણે લીધો પીસી ને બ્રશ રાખવા હતો. કેમ કે ભાઈ અહીંયા આમાં હતું નહીં એટલે અહીંયા હવે હે ને ભાઈ રહી જાય આરીખામાં ડરે નહીં એવી રીતના આપણે ફિટ કરતી તો. ને હવે આગળ વધીએ ભાઈ. હજી
બાલાપુર હે ને ભાઈ 230-25 કિલોમીટર જેવું થાય. તો મિત્રો હે ને 7:48 થઈ ગઈ ભાઈ. 8માં 12 મિનિટને વાર ને આપણે પહોંચી ગયા ભાઈ જલગાંવની અંદર. કેમ કે ભાઈ આ હે ને ડબલ પટ્ટી રસ્તો 15 કિલોમીટર ખાલી ભાઈ આવે. કેમ કે જલગાંવનો બાયપાસ બનવામાં હે ને ભાઈ 2 વર્ષ નીકળી ગયા, હજી ભાઈ બન્યો નથી. કેમ કે ત્યાં બાયપાસ બન્યો નથી, એના હિસાબે ભાઈ જલગાંવની અંદર આવવું પડે. હજી જલગાંવ ભાઈ અહીંથી 7-8 કિલોમીટર છે ટૂંકમાં. જલગાંવ સિટીનો હે ને ભાઈ 15 કિલોમીટરનો રસ્તો છે ડબલ પટ્ટી. ને ભાઈ ફૂલ અત્યારે ટ્રાફિક હોય. 8:48 થયા ભાઈ, હજી આપણે અંદર એન્ટર થયા હોય કંઈ નીકળીએ જોઈએ. તો મિત્રો હવે હે ને ભાઈ આપણે જલગાંવ સિટીની અંદર ભાઈ પહોંચી ગયા. એટલે સિટી હજી આમ અંદર રહી જાય. આમ કહીએ તો ભાઈ જલગાંવ સિટી કહેવાય. તો સિટીનો બાયપાસ છે ને ભાઈ આનો બાયપાસ બીજો વાહ છે ભાઈ. ત્યાં હજી કામ ચાલુ છે રસ્તાનો. 15 કિલોમીટરનો છે ભાઈ એટલો રસ્તો, ને સિટી છે 5-6 કિલોમીટરનો. તો મિત્રો સિટીની અંદર છે ને ભાઈ જે સિંગલ છે આમાં અડધા છે ને ભાઈ પાલન કરે ને અડધા વયા જાય ને એવું છે. તો આપણે ભાઈ ઊભી રાખી દીધી. નકા પછી છે ને ભાઈ કેમેરામાં ફટ દેખીને ઓનલાઈન મેમો આવી જાય. ના ભાઈ હમણાં છે ને સિંગલ ચાલુ થયા. પહેલાં તો વાતથી હું 1.5 વર્ષ પહેલાં ભાઈ આવ્યો હતો, તેથી તો કંઈ આ સિસ્ટમ નથી. કમ્પ્લીટ છે ને મિત્રો સિંગલ જ્યાં ખોલી ગયો ભાઈ 30 સેકન્ડના છે ને ભાઈ વાળા હોય ચારેય બાજુના. તો મિત્રો પાછળ સર્કલ આવ્યું ને ટ્રાફિક છે ભાઈ. ટ્રાફિક અત્યારે એટલી છે ને કે ભાઈ ચારેય બાજુ એટલી છે, વાત જવા દે ને. કેમ કે સિટી છે ભાઈ મોટું જલગાંવ. અહીંયા ભાઈ 2 મિનિટનો ટાઈમ આવે સિંગલ હે. તો મિત્રો 8:30 થઈ ગયા ભાઈ. 7:40 આપણે સિટીમાં એન્ટર થયા હતા ભાઈ. હજી 7-8 કિલોમીટર કાપ્યા. કેમ કે ભાઈ જ્યાં સિંગલોને હા ને ટ્રાફિક અત્યારે કવડાવી છે. સિટી ભાઈ બહુ મોટું છે એટલે ચોકડીઓ જાજી આવે. તો આપણો ભાઈ ફર્યો ને સાંભેની સાઈડમાં જે જામ છે. કેમ કે એક છે ને ભાઈ વારા આવે એક લાઈનના. તો મિત્રો 8:51 થયા ભાઈ. હવે તો આપણે જલગાંવ પાસ કરી લીધો ને. આ ભાઈ જલગાંવ ગામ પાસ કરીને ટોલ ટેક્સ આવે. એવા તો ભાઈ 4-5 ટોલ નાકા આવે આ રસ્તે. તો મિત્રો હવે છે ને ભાઈ ઈંડા અહીંથી 221 ડાબી બાજુ, મલકાપુર 29 ને નાગપુર 373 કિલોમીટર જેવો. ને ટાઈમ થઈ ગયા મિત્ર 9:52. એટલે 10માં છે ને ભાઈ 8 મિનિટની વાર છે. અને આપણે હવે બાલાપુરથી 101 કિલોમીટર પહેલાં છે ભાઈ. હવે છે ને મિત્ર આપણે થોડીક ભાઈ હોઈ જાય ને હજી જમવાનો બાકી છે. તો આગળ ભાઈ હોટલ આવે બાલાપુર પહેલાં ખામગાંવ, તો ભાઈ ત્યાં ક્યાંક અમે જમવાનું રાખશું. તો કમ્પ્લીટ મિત્ર છે ને ભાઈ આપણે 10 વાગે હોઈ ગયા હતા ને અત્યારે ભાઈ વીથા 12:30 વાગ્યા ભાઈ. તો હવે છે ને આપણે અત્યારે ખામગાંવ છે બાલાપુરની પહેલાં ભાઈ ઊભી રાખી મારવાડી હોટલ છે ત્યાં. તો ભાઈ આપણે છે ને જમી લઈએ, કેમ કે ભૂખ લાગી ભાઈ. તો મિત્ર ફિક્સ છે ને ભાઈ 12:30 વાગી ગયા ને આપણે ભાઈ બાલાપુર ધોલિયાથી માર્યો તો 240 કિલોમીટર હતો ને ભાઈ બપોરે આપણે હતા ધોંધે ધોલિયા. ને અત્યારે ભાઈ હવે છે ને 20 કિલોમીટર ગયો. અને અત્યારે આપણે ખામગાંવ વટીને ભાઈ બાયપાસ ખામગાંવનો પૂરો કરીને ભાઈ અહીંયા એક ભારતનો પપ આવે ને આપણે રાખી ભાઈ ગાડી. ને હે ને હવે આપણે જઈએ જમવા. આપણા કાકા ગયા ભાઈ ત્યાં. અહીંયા મારવાડીની હોટલ છે ખામગાંવના ભાઈ બાયપાસ છે ને પૂરો કરીને ભારતના પપને બાજુમાં ભાઈ હોટલ છે. તો જમવાનું બનાવે 1 નંબર. તો આપણે જઈએ ત્યાં. કમ્પ્લીટ મિત્ર 12:34 થઈ ગઈ ને ભાઈ આપણે સિંગભાજીનું શાક મગાવ્યું ભાઈ. અત્યારે બનાવી દીધી ને ડુંગળી ને લીંબુ ને ભાઈ બાજરીના રોટલા. ને અહીંયા ભાઈ આપણી નજરની સામે લાઈવ બનાવી દઈએ ને મારવાડી હોટલ ભાઈ. ગમે ત્યાં આવો જમવાનો ભાઈ ઘરી જાય તમને. મિત્ર આપણે એક ખાવું હતું દૂધ, એટલે દૂધની છે ને આવી રીતને થેલી જાય ને ભાઈ. સાસાઈ છે ને કાટી રાબડા જેવી છે સ્પેશિયલ બનાવે ભાઈ દહીં નાખીને. તો મિત્રો 1:17 થઈને આપણે છે ને જમીને અવતાર્યા હોટલેથી. હવે છે ને ભાઈ અહીંયા હોઈ જવાનો છે. આપણે 6 વાગ્યાનો વારો લખાયો ભાઈ. તો હવે અહીંથી 6 વાગે ઉઠીને નિરાતે સવારે ભાઈ ભાગશો. તો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. મળી આવતા નવા વિડીયોની અંદર.